ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકેની સત્તા સંભાળી છે ત્યારથી ઇમિગ્રેશનને લઈને આકરું વલણ અપનાવી રહ્યા છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ એ જ મુદ્દા આધારિત ચૂંટણી લડ્યા હતા અને તેઓ ચૂંટણીમાં જીત્યા પણ હતા. થોડા સમય અગાઉ તેમણે અમેરિકન યુનિવર્સિટીઓ અને કોલેજમાં ઇઝરાયલ વિરોધી દેખાવો કરનારા સ્ટુડન્ટને એક આખરી ચેતવણી આપી હતી કે તે તેમના દેશના વિઝા રદ કરી શકે છે. હવે તેમણે તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર જે કહી દે છે ને એ તે કરી બતાવે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ હમાસ તરફી પ્રદર્શનમાં ભાગ લેનારા એક સ્ટુડન્ટના વિઝા રદ કરી દીધા છે અને ફોક્સ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે એ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વાત કન્ફર્મ કરી છે, પરંતુ બાબત એ કાયદાકીય રીતે હોવાના કારણે સ્ટુડન્ટનું નામ જાહેર નથી કરાયું. એટલું જ નહીં, તે કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો તેનો પણ ખુલાસો નથી કર્યો. સ્ટેટ ડિપાર્ટમેન્ટ એ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે એક એલિયનના વિઝા રદ કર્યા છે, જેને અગાઉ હમાસ સમર્થક વિપક્ષોના સંબંધોમાં તેના ગુનાહિત વર્તન માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો અને હવે આઈસને તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ શરૂ કરશે. ઇઝરાયલ વિરોધી પ્રદર્શનો બાદ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 1 લાખથી વધુ સ્ટુડન્ટના વિઝાની સમીક્ષા કરી હતી. જો કે બાઇડન એડમિનિસ્ટ્રેશનમાં અમેરિકાની કોલેજ અને યુનિવર્સિટીમાં કેમ્પસમાં મોટા પાયે ઇઝરાયલ વિરોધી પ્રદર્શનો કરવામાં આવ્યા હોવા છતાંય એક પણ સ્ટુડન્ટના વિઝા રદ કરવામાં નહોતા આવ્યા. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ફોરેન સ્ટુડન્ટને વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે તેઓ હમાસ કે પછી અન્ય કોઈ પણ આતંકી સંગઠનનું સમર્થન કરશે તો તેમના વિઝા રદ કરી દેવામાં આવશે. અને ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં સત્તા સંભાળી ત્યારે જ યહૂદી વિરોધીનો સામનો કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર એ સાઇન કર્યો હતો અને વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલ એક ફેક્ટ શીટમાં ટ્રમ્પને ટાંકતા કહેવામાં આવ્યું હતું કે જિહાદને સમર્થન આપતા પ્રોટેસ્ટમાં જોડાયેલા તમામ રેસિડેન્ટ એલિયન્સને સૂચના આપવામાં આવે છે કે 2025માં અમે તેમને શોધી કાઢીશું અને તેમને ડિપોર્ટ પણ કરી દઈશું. આ ઉપરાંત ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે હમાસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા તમામ સ્ટુડન્ટના વિઝા ઝડપથી રદ કરી દેવામાં આવશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ તેમના કાર્યકાળની અંદર સખત નિર્ણય લેવામાં સક્ષમ છે. જોકે જો બાઇડનના કાર્યકાળમાં અમેરિકન કોલેજ અને યુનિવર્સિટીના કેમ્પસમાં ઇઝરાયલ વિરોધી પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં ઘણી જગ્યાએ તોડફોડ પણ કરવામાં આવી હતી અને યહૂદી સ્ટુડન્ટ્સને ધમકીઓ પણ આપવામાં આવી હતી. અમેરિકન લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ઘણા પ્રયાસ કર્યા બાદ આ વિરોધ પ્રદર્શનો પણ કાબૂ કરી શકી હતી. જો કે હકીકતમાં હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો અને તેના વળતા જવાબમાં ઇઝરાયલે હમાસનો ખાત્મો બોલાવવા માટે ગાઝા પર હુમલો કરતા યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. તેથી અમેરિકન કોલેજમાં ઇઝરાયલ વિરોધી દેખાવો થયા હતા અને ફેક્ટ શીટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે જાહેર વ્યવસ્થા પર કરવામાં આવેલા આ તમામ કોર્ડિનેટ્સ હુમલા પ્રત્યે બાઇડન એડમિનિસ્ટ્રેશનને આંખ આડા કાન કર્યા હતા. બાઇડન એડમિનિસ્ટ્રેશન અમેરિકન યહૂદીઓ અને ખાસ કરીને સ્ટુડન્ટના સિવિલ રાઇટ્સનું સંરક્ષણ કરવાની ના પાડી દીધી હતી. જો કે ડિસેમ્બર 2014ના યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ સ્ટાફ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે યહૂદી વિરોધ સામેલ ફેડરલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ અને એજન્સીઓની નિષ્ફળતા એ આશ્ચર્યજનક છે. જો કે ટ્રમ્પે અગાઉ એવું પણ કહ્યું હતું કે જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન આવા ઇલીગલ પ્રોટેસ્ટને મંજૂરી આપશે તો તેનું ફેડરલ ફંડિંગ અટકાવી દેવામાં આવશે. ગુરુવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી સંગઠન હમાસના સમર્થનમાં સામેલ થયેલા ફોરેન સ્ટુડન્ટ્સને ઓળખી કાઢવા અને તેના વિઝા રદ કરવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો એઆઈનો ઉપયોગ કરી કેચ એન્ડ રિવોક અભિયાન શરૂ કરી રહ્યા છે. એટલે કે હવે અમેરિકાની અંદર તમે કોઈ પણ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયેલા હશો અથવા તો કોઈ દેશના સંગઠન સાથે જોડાયેલા હશો અને તમે ક્યારેય પણ ભૂતકાળની અંદર એક પણ વાર જો બહાર નીકળ્યા હશો તો એઆઈ તમને કેપ્ચર કરી કાઢશે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જે લોકો હમાસ સહિત ડિઝેગ્રેડ આતંકવાદી સંગઠનોને સપોર્ટ કરી રહ્યા છે અને અમેરિકાની નેશનલ સિક્યુરિટી માટે મોટો ખતરો છે, જે ફોરેનર્સ આતંકવાદીનું સમર્થન કરે છે, તેના પ્રત્યે અમેરિકા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. એટલે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સહિત જે પણ અમેરિકન કાયદાનો ભંગ કરશે તેના વિઝા નકારી કાઢવામાં આવી શકે છે અથવા તો તેને રદ કરી કાઢી મૂકવામાં આવી શકે છે.
અથવા સાથે સાથે તેમને રિપોર્ટ એટલે કે તેમની સામે કાયદાકીય લડત લડાઈ અને તેમને ડિપોર્ટેશન પણ કરી શકે છે. જો કે કેટલાક લોકોને એવું પણ કહેવું છે કે ઇઝરાયલ વિરોધી દેખાવમાં સામેલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ઓળખી કાઢવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની ભૂલ પણ થઈ શકે છે અને તે પ્રાઇવેશનનું પણ તમામ ઉલ્લંઘન છે. આ તમામ અમેરિકનો માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. જો કે અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયને એક ઓપન લેટર પબ્લિશ કર્યો હતો, જેમાં કોલેજ અને યુનિવર્સિટીઓને વિનંતી કરવામાં આવી હતી કે તે કેમ્પસમાં પ્રોટેસ્ટમાં સામેલ હોય તેવા સ્ટુડન્ટ પર સર્વેલન્સ રાખવા અથવા તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અથવા ફેકલ્ટીને સજા કરવાના ફેડરલ દબાણ સામે ઝૂકે નહીં. અને યુનિયનનું કહેવું છે કે પ્રોટેસ્ટ એ બંધારણીય રીતે ફ્રીડમ ઓફ સ્પીચથી પ્રોટેક્ટેડ છે. અમેરિકાના કોલેજ કેમ્પસમાં વ્હાઇટ હાઉસ દ્વારા ફ્રીડમ ઓફ સ્પીચ અને એકેડેમિક ફ્રીડમને આવી સીધી ધમકી આપવામાં આવી રહી છે અને તે ચિંતાનો વિષય પણ છે. જો કે અમેરિકાએ હમાસને વિશે વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. જો કે ઇઝરાયલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર 7ના રોજ હમાસે કરેલા હુમલામાં 1200થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો હતો અને ગાઝાના સત્તાવાર જણાવ્યા મુજબ ઇઝરાયલે ગાઝા પર કરેલા લશ્કરી હુમલામાં 48,000થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત થયા હતા. એટલું જ નહીં, હજારો લોકો ત્યાંથી સ્થળાંતર કરી ફરજ પડી હતી. જો કે ઇઝરાયલે આ આરોપીઓને તમામ તેમના ઉપર જે આરોપ લાગ્યા હતા તેને ફગાવી દીધા હતા અને હવે આખી આ ઘટના મામલે અમેરિકન સરકાર એક્શનમાં છે અને એઆઈના ઉપયોગથી અમેરિકાની અંદર તમામ એ વિરોધીઓને શોધી કાઢી અને વર્ષ 2025ના અંત સુધીમાં ડિપોર્ટેશન કામગીરી પણ કરવામાં આવશે. તમારું શું માનવું છે? અમેરિકાના અલગ અલગ કોલેજો અને અલગ અલગ યુનિવર્સિટીની અંદર હવે અમેરિકાની સરકાર, ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર જે કાર્યવાહી કરવા જઈ રહી છે તેને લઈને, કેમ કે કાર્યવાહીથી ભારતીય વિદ્યાર્થીઓની અંદર પણ ફફડાટ જોવા મળ્યો છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમેરિકાને લઈને તમામ અપડેટ્સ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.